સમાચારમાં આગળ વધી સમાચાર રાજકોટમાંથી કાલાવડ રોડની પ્રેમવતી રેસ્ટોરન્ટના ભોજનમાં ઈયળ નીકળી હોવાની વિગત મળી રહી છે। બીએપીએસી પ્રેમવતી રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઈયળ નીકળી રેસ્ટોરન્ટના શાકમાંથી ઈયળ નીકળતી હોવાનો ગ્રાહકનો આક્ષેપ। શાકમાંથી ઈયળ નીકળી હોવાના આક્ષેપ સાથે ગ્રાહકની ઉગ્ર રજૂઆત। લોકોની ભારે ભીડ વચ્ચે પ્રેમવતી રેસ્ટોરન્ટના સંચાલકોની બેદરકારી। આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરશે કે કેમ તે એક મોટો સવાલ। લોકોની ભારે ભીડ વચ્ચે પ્રેમવતી રેસ્ટોરન્ટના સંચાલકોની આ બેદરકારી સામે આવી છે। હવે આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરશે કે કેમ તેને લઈને અહીંયા સૌથી મોટો સવાલ છે। કાલાવડ રોડની પ્રેમવતી રેસ્ટોરન્ટના ભોજનમાં ઈયળ નીકળી હોવાની વિગત છે। બીએપીએસી પ્રેમવતી રેસ્ટોરન્ટના ભોજનમાં ઈયળ નીકળી હવે આરોગ્ય વિભાગ કડક પગલાં લે તે લોકો માંગ કરી રહ્યા છે, કારણ કે વારંવાર આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે તેનાથી લોકોમાં રોષ છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, પૂરી વિગત। રાજકોટના કાલાવડ રોડ પર જે પ્રેમવતી રેસ્ટોરન્ટ છે તે આવેલું છે। ગઈકાલે એક ગ્રાહક છે તેમના દ્વારા આ રેસ્ટોરન્ટ પર હોબાળો છે તે કરવામાં આવ્યો હતો। જે ગ્રાહક છે તેમના દ્વારા જે પ્રેમવતી રેસ્ટોરન્ટમાં એક પંજાબી થાળી છે તે મંગાવવામાં આવી હતી અને તે દરમિયાન શાકમાંથી એક ઈયળ છે તે જોવા મળી હતી। આ દ્રશ્યો સામે આવતા જ જે ગ્રાહક છે તેમના દ્વારા જે પ્રેમવતી રેસ્ટોરન્ટના જે સંચાલકો છે તેમને પણ ફરિયાદ છે તે કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો અને તેને કારણે જે ગ્રાહક છે તેમના દ્વારા હોબાળો છે તે મચાવવામાં આવ્યો હતો। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા છે તેમના દ્વારા આ પ્રેમવતી રેસ્ટોરન્ટ છે તે ચલાવવામાં આવે છે અને શુદ્ધ અને શાકાહારી જે ખોરાક છે તે અહીં પીરસવામાં આવતો હોવાની વાત સાથે મોટી સંખ્યામાં લોકો છે તે અહીં દરરોજ જે અલગ અલગ ખોરાક છે તે આરોગતા હોય છે, પરંતુ તેની વચ્ચે આ જે વિડીયો સામે આવ્યો છે તે ખૂબ જ જે ગંભીર બાબત છે। જોવાનું રહેશે કે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તે આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। સામાન્ય રીતે જો આ પ્રકારનો કોઈ કિસ્સો સામે આવે તો આરોગ્ય વિભાગની ટીમ છે તે તુરંત કાર્યવાહી છે તે કરતી હોય છે, ત્યારે પ્રેમવતી રેસ્ટોરન્ટનો પણ આ કિસ્સો સામે આવ્યો છે ત્યારે તેમાં કયા પ્રકારની કાર્યવાહી થાય છે। જી બિલકુલ આભાર મોહિત તમામ વિગતો બદલ। તો આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરશે કે કેમ તે એક મોટો સવાલ। તો રાજકોટના કાલાવડ રોડની પ્રેમવતી રેસ્ટોરન્ટના ભોજનમાં ઈયળ નીકળી હોવાની વિગતો અહીંયા મળી રહી છે। ગ્રાહકોમાં પણ રોષ ફેલાયો છે। રેસ્ટોરન્ટના શાકમાંથી ઈયળ નીકળી હોવાનો ગ્રાહકનો આક્ષેપ। તો આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરશે કે કેમ તે એક મોટો સવાલ। દુકાન બંધ કરો, ચાલો તમારા બાપનું છે આ પબ્લિકને મન પડે એવું ખવડાવો છો તો કીડું વાળું ખવડાવવાનો મતલબ શું છે? ભાઈ સાઈડમાં આવતા રહ્યો થોડીક વાર। શું કામ ખબર? અત્યારે દુકાન બધી બંધ કરો, દુકાન બંધ કરો, ચાલો તમારા બાપનું છે આ પબ્લિકને મન પડે એવું ખવડાવો છો તો કીડું વાળું ખવડાવવાનો મતલબ શું છે? ભાઈ સાઈડમાં આવતા રહ્યો થોડીક વાર। શું કામ ખબર? અત્યારે દુકાન બધી બંધ કરો।